નમસ્કાર મિત્રો, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે અને અલગ અલગ તાલુકા અને જિલ્લામાં વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે આપણે મોરબી જિલ્લાની વાત કરશું તો મોરબી શહેરમાં અત્યારે ત્રાજપર રોડ પર ત્રાજપર અને ઘૂંટુ પાસે વરસાદની શરૂઆત થઈ છે. છૂટો છવાયો વરસાદ ચાલુ થયો છે ને તેના સીધા દ્રશ્યો આપણે બતાવીશું દર્શક મિત્રોને કે જે પ્રકારે અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે મોટા પોરફ સાથે. અત્યારે તમે જે દ્રશ્યો જુઓ છો તે ત્રાજપર પાસેના છે. તો જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, અને વરસાદને લઈ ખેતી પાકોમાં કયા ખેતી પાકોમાં નુકસાન છે તે પણ જણાવશો, એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચે. આજ તો અત્યારે આપણે જે છે વરસાદ તે વરસાદના સીધો લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને તેને લઈ આપણા વિસ્તારમાં વરસાદમાં શું છે સ્થિતિ અને ખેતી પાકોમાં કેવું નુકસાન છે તે વિશે પણ જણાવશો. એટલે અત્યારે તમે જે જુઓ છો તો ગત રાત્રે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. સાથે જ બાગાયતી પાકો હોય, ઘાસચારો હોય, ખેતી પાકો હોય, આવા તમામ જગ્યાએ નુકસાનીના સમાચાર આવી રહ્યા હતા. ખાસ તો વરસાદને લઈને દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આપના વિસ્તારમાં જ્યાં પણ વરસાદને લઈ સ્થિતિ એવી લાગે કે ભાઈ અહીંયા રસ્તો બંધ થઈ ગયો છે, અહીંયા પાકને નુકસાન છે, વૃક્ષ ધરાશય થયું છે અથવા વીજળી પડી છે, આવી કોઈ પણ ઘટના ક્યાંય સામે આવે તો અમારો મોબાઈલ નંબર 2 છે, તેમાં તમે ગામના નામ સાથે મેસેજ કરો, જેથી કરીને અમે તમારો અવાજ બની અને તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડી શકે કે ભાઈ તાલુકાના આ ગામમાં આ રીતની તકલીફ છે, એટલે તંત્રની બનતી મદદ આપના સુધી પહોંચી શકે. ખાસ તો અમારો હેતુ એ જ હોય છે કે આપની પાસે કોઈ પણ જગ્યાએ, કારણ કે અમે દરેક ગામડે વરસાદમાં પહોંચી શકીએ તેવું શક્ય નથી, એટલે ખાસ તો જે પણ જગ્યાએ વૃક્ષ ધરાશય થવું, વીજળી પડવી, પાણી ભરાઈ જવા આવી કોઈ પણ ઘટના હોય તો અમારા સુધી પહોંચાડો. અમારો મોબાઈલ નંબર છે 9545 9998 અને 84 014 82 014. બંને નંબરમાં તમે વિડીયો મોકલી શકો છો અને ગામના નામ સાથે મોકલો, જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે આ વિસ્તારમાં આ તકલીફ છે. એટલે ખાસ તો વરસાદની કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે અને આ આફત ઠેર ઠેર જોવા મળી રહી છે. એટલે તમે જે સામે જોઈ રહ્યા છો તે પાણીના પરપોટા, એટલે કે પાણીમાં જે પાણી પડે વરસાદી પાણી, તે પાણી તમે જોઈ રહ્યા છો, પરપોટા થાય એ રીતનું આખું માહોલ છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો. એટલે અત્યારે અમે મોરબી છીએ અને મોરબીના આ સીધા દ્રશ્યો છે. મોરબી ત્રાજપર પાસે અત્યારે વરસાદ ધીમી ધારે ચાલુ થયો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ત્રાજપર અને ઘૂંટુ વચ્ચે. આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદ હોય, મોરબી, માળિયા, ઘાંટીલા, ટીકરની આસપાસ જ્યાં પણ રણકાંઠાના વિસ્તારોમાં વરસાદ હોય, ટંકારા હોય, હળોદમાં હોય, ક્યાંય પણ હોય, તમે અમારા સંપર્ક કરી શકો છો. મેં અગાઉ કહ્યું તેમ કે અમારા 2 મોબાઈલ નંબર છે, તેમાં ગામના નામ સાથે વિડીયો મોકલવો, એટલે આપનો અવાજ અમે બની શકીએ. સાથે જ આવી જ્યારે પણ મુશ્કેલીનો સમય હોય એટલે ખાસ તો વિવિધ તંત્ર પણ એલર્ટ બન્યું હોય છે, કારણ કે તંત્રની પણ જવાબદારી હોય છે કે ક્યાંય વૃક્ષ ધરાશય થવું, વીજળી પડવી, જાનમાલનું નુકસાન થયું હોય તો તાત્કાલિક સરકાર સુધી આપનો અવાજ પહોંચાડવો. એટલે ખાસ તો ગ્રામ પંચાયતોમાં જે તલાટી કમ મંત્રી હોય તેઓને પણ પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોય છે. એટલે ખાસ તો આપના હેડક્વાર્ટર એટલે કે આપનું જે ગામ હોય, કોઈ પણ ગ્રામ પંચાયત હોય, આ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હાજર ન હોય તો ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓને પણ જાણ કરવી, જેથી કરીને આ 2 જવાબદારી દાખવતા જે અધિકારીઓ હોય તેની કામગીરી અંગે તમે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને ધ્યાન દોરી શકો. એટલે ખાસ તો આપના વિસ્તારમાં જ્યારે પણ આવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, વરસાદને લઈ વીજળી પડવી હોય ને ઘણી વખતે એવું બનતું હોય છે કે ગામના સંપર્ક વિહોણા પણ બની જતા હોય છે. ઘણી આપણે જોઈએ છીએ કે દર વર્ષે તાલુકાનું ઈસનપુર ગામ હોય કે પછી દીઘડિયા પાસે હોય કે પછી ચૂંટણી પાસે હોય, આવા અમુક પોઈન્ટ છે, રણમલપુર રોડનું જે વાત છે તે આવા અમુક પોઈન્ટ છે કે જ્યાં પાણી ભરાઈ જાય, નાલા ઉપરથી પાણી પસાર થાય એટલે
ગામનો સંપર્ક તૂટી જતો હોય છે, તાલુકાનો સંપર્ક તૂટી જતો હોય છે, તાલુકાથી ગામનો. અને આવા વિસ્તારો હોય ત્યારે જ ખાસ તો આવા જે કર્મચારીઓ હોય, તલાટી કમ મંત્રી હોય, તેઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. ખાસ તો હું ઘણાની વાત કરું તો ઘણા ગામે ગત ચોમાસામાં 5-7 મકાનોના પતરા તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. તે બાબતે જ્યારે આપણે ત્યાંના કર્મચારી હતા, તલાટી કમ મંત્રી, ત્યારે તેમનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેમની પાસે પણ આંકડા નહોતા. આપણે એમનો સંપર્ક કર્યો ત્યારે એમને ખબર પડી કે અહીંયા આવું નુકસાન થયું છે. એટલે ઘણી વખતે આવું બનતું હોય. એટલે ખાસ તો આવા જે બે જવાબદાર હોય કર્મચારીઓ, તેઓને જવાબદારીનો ભાન પણ કરાવવું જોઈએ. કારણ કે ઘણી વખતે એવું બનતું હોય છે કે અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી. એટલે આપણા વિસ્તારમાં જ્યારે પણ આવું હોય, આફતનો સમય હોય, સંકટનો સમય હોય, ત્યારે અધિકારીઓની આ જવાબદારી હોય છે. ને આવી અધિકારીઓને જવાબદારીનું ભાન કરાવવું એ તમારો અને મારો સહિયારો પ્રયાસ છે. એટલે ખાસ વરસાદ છે, અલગ અલગ જગ્યાએ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકસાન થયું છે. અને સાથે જ રણકાંઠાની વાત કરીએ તો રણકાંઠા જે વિસ્તારોમાં અગરિયા છે, તેઓને પણ ઘણા બધા વિડીયો આપણી પાસે આવ્યા છે. અને રણકાંઠાનો વરસાદ અત્યારે અગરિયાઓને માથે મુસીબત છે. કારણ કે મોટાભાગનું મીઠું અત્યારે તૈયાર થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટર એટલે કે લગભગ બધાને બહાર કાઢવાનું શરૂઆત થઈ ગઈ છે. ડમ્પરો દોડતા હોય છે અત્યારે, અને મીઠું કાઢવાનું મોટા ભાગની શરૂઆત થઈ ગઈ છે. આ મીઠું કાઢવાની શરૂઆત છે ને તેવા જ સમયે કમોસમી વરસાદ થયો છે. એટલે રસ્તાની તકલીફ થાય, સાથે જ મીઠું ઓગળવાનો પ્રયત્ન ચાલુ થાય. અને બીજો કે વેરનું પાણી પણ અત્યારે જે ભરતી અને ઓટ આવતું હોય છે પૂનમના સમયે, આ ભરતી અને ઓટના કારણે પણ ઘણો બધો રણમાં પાણી આવ્યું છે, દરિયાઈ પાણી. અને તેને લઈને પણ અગરિયાઓને રસ્તાની અને બીજી ટ્રાન્સપોર્ટેશનની તકલીફ પડી રહી છે. મીઠું ધોવાની તકલીફ ઊભી થઈ છે. એટલે ખાસ તો આ કમોસમી વરસાદ અગરિયાઓની સાથે આપણે માથે પણ મુસીબત લઈને આવ્યું છે. અને બધાને મુસીબત છે. સાથે જ બાગાયતી પાકોની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં ભારે પવનના હિસાબે દાડમના પાકોમાં પણ નુકસાન થયું છે. ઘણી જગ્યાએ પાન ખરી જવાના આવા પણ સમાચારો છે. હળવદ શહેરમાં પણ 1-2 વૃક્ષ ધરાશયી થયા છે. સાથે જ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃક્ષ ધરાશયી થવાના સમાચારો આવ્યા છે. એટલે વૃક્ષ ધરાશયી થવું અને ત્યારે વૃક્ષ નીચે આમ તો કોઈ અત્યારે આશરો પણ ન લેવો. કારણ કે વીજળી પડે ને ત્યારે વૃક્ષ ઉપર પડે ને સીધી જ જાનમાલને નુકસાન થઈ શકે. એટલે ક્યાંય પણ એવું હોય તો વૃક્ષનો